આપણે આવી રીતના કાનુડાના વાઘા બનાવવાના છે, પાઘડીવાળા. પાઘડી બનાવશું અને કપડાય બનાવશું કાનુડાના. આવી રીતના બનાવવાના છે. કોટનનો રૂમાલ લીધો છે. દસ ઇંચ લંબાઈ છે. 11 ઇંચ. અને આવી રીતના વાળી લેવાનું છે. બે ભાગ આવી રીતના સરખા ભેગા કરી લેવાના છે. આવી રીતના આપણે માપી લઈશું. 3 ઇંચે ચોકથી નિશાન કરી લેવાનું છે. આવી રીતના આપણે નિશાન કરી લેવાનું છે. માપતું જવાનું, નિશાન કરતું જવાનું. ચોકથી આપણે આવી રીતના લીટો કરી લઈશું. હવે આપણે કાપી લઈશું. આપણે બે ભાગ કપાઈ ગયા છે. હવે 2 ઇંચ ઉપર આપણે નિશાન કરી લઈશું. આવી રીતના આપણે નિશાન કરતું જવાનું છે. આવી રીતના આપણે દોરી લઈશું, પછી કાપી લેવાનું છે. બે ભાગ આવી રીતના લઈ લેવાના છે. પછી આમ સરખા રાખીને આપણે સિલાઈ મારી લઈશું. આવી રીતના સરખા રાખવાના. સિલાઈ મારી લઈશું. આવી રીતના આપણે 2 દાન સિલાઈ મારી લેવાની છે. આપણે જોઈન્ટ થઈ ગયું છે કાપડ. આવી રીતના આપણે ચપટીઓ બનાવી લઈશું. આવી રીતના બધી ચપટીઓ બનાવી લેવાની છે. આપણે આવી રીતના બધી સરખી ચપટીઓ બનાવી લેવાની છે. આપણે સિલાઈ મારતા જઈશું ને ચપટીઓ બનાવી લઈશું. આવી રીતના આપણે ચપટીવાળું કાપડ તૈયાર કરી દીધું છે. હવે આપણે કાપડની પટ્ટી મૂકી દઈશું. દોરી મૂકી દેવાની છે. આવી રીતના દોરી મૂકીને આપણે સિલાઈ મારી લેવાની છે. દોરી હરખું કરતું જવાનું છે. આવી રીતના કાપડ વાળી લેવાનું છે. આવી રીતના આપણે દોરી મૂકી દીધી છે. હવે આપણે કાપડની પટ્ટીને આવી રીતના સિલાઈ મારી લેવાનું છે. હવે આપણે પિન લઈને આવી રીતના સીધી પટ્ટી કરી લેવાની છે.
આવી રીતના સરખી કરીને પિનથી આપણે પટ્ટી સીધી કરી લેવાની છે. હવે આપણે પિન કાઢી લઈશું અને આવી રીતના પટ્ટી સીધી કરી લેવાની. આવી રીતના જોઈન્ટ કરવાનું છે. હવે આપણે જોઈન્ટ કરી લઈશું. આવી રીતના સરખું મૂકીને આપણે સિલાઈ મારી લેવાનું. આપણે વધારાના દોરા કાપી લઈશું. હવે કાપડની આપણે એક પટ્ટી બનાવી લઈશું. એને આવી રીતના વાળીને સિલાઈ મારી લેવાની છે. આવી રીતના કાપડ વાળી લેવાનું છે અને સિલાઈ મારી લેવાની. આપણે પટ્ટીની સિલાઈ લાગી ગઈ છે અને પિનથી આપણે પટ્ટી સીધી કરી લઈશું. આવી રીતના આપણે સીધી કરી લેવાની છે. આવી રીતના નીચેનો ભાગ ખેંચવાનો છે. આપણે પિન પાછી કાઢી લેવાની છે. આવી રીતના આપણે પટ્ટી તૈયાર છે. હવે આપણે પાઘડી બનાવવા પુઠ્ઠું લીધું છે. અઢી ઇંચ લંબાઈ છે. આવી રીતના રાખવાનું છે પુઠ્ઠું. ત્રિકોણમાં થોડુંક આપણે કાપી લઈશું. આવી રીતના જોઈન્ટ કરી લેવાનું છે ગુંદર લગાડીને. ઉપર આપણે કાપા પાડ્યા હતા એ આવી રીતના વાળી લેવાના. ગુંદર લગાવીને આવી રીતના કાપડ મૂકી લેવાનું છે. તો ચોંટાડી દઈશું. હવે આપણે આ પટ્ટી લગાવી લેવાની છે. ગુંદર લગાડતું જવાનું. આવી રીતના પટ્ટી વાળી લેવાની છે. આપણે અહીંયા ગુંદર મૂકી દઈશું. પછી આપણે પટ્ટી ચોંટાડી દેવાની છે આવી રીતના. અહીંથી આમ વાળી લેવાનું છે. પાછા આપણે ગુંદર મૂકી દઈશું આવી રીતના. આવી રીતના બધા ગુંદર મૂકી દેવાનું છે. આવી રીતના આપણે વાળી લેવાની છે. આવી રીતના આપણે કાપડ વાળી લેવાનું છે.
અહીંયા આપણે ગુંદર મૂકી દઈશું. પછી આવી રીતના ચોંટાડી લેવાનું. આપણે પાઘડી આવી રીતના બનાવવાની છે. હવે આપણે આવી રીતના ચપટીયું બનાવી લઈશું. આવી રીતના કાપડ વાળી લેવાનું. પછી આપણે અહીંયા નીચે દોરો બાંધી દઈશું. આવી રીતના આપણે ચોંટાડી લેવાનું ગુંદર લગાવીને. દોરે કરીને આપણે બાંધી લઈશું આવી રીતના. આપણે કાનવડાના વાઘા તૈયાર છે, પહેરાઈ દઈશું. તમને અમારા કાનવડાના વાઘા સારા લાગ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. આવી રીતના આપણે સરખા પહેરાઈ દેવાના, દોરી બાંધી દેવાની. આમ આપણે સરખું કરી લેવાનું. કાનવડાની પાઘડી અને કપડાં તૈયાર છે. તમને સારા લાગ્યા હોય તો કોમેન્ટ કરી દેજો.